મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર હાલમાં રોડની કામગીરી ચાલી રહી છે। તેની સાથોસાથ ગટર માટેનું કામ પણ ચાલી રહ્યું છે, જેના માટે ખાડો ખોદવામાં આવેલ છે। તે ખાડાની અંદર આજે બાઇક લઈને પસાર થયેલો એક યુવાન ખાબક્યો હતો। સદનસીબે કોઈ જીવલેણ અકસ્માત નથી બન્યો, પરંતુ જો ચોમાસા દરમિયાન કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ, કોન્ટ્રાક્ટર કે અધિકારી, તે અત્યારથી જ નક્કી કરવાની જરૂર હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે। મળતી વિગત પ્રમાણે આજે બપોરના 4:15 વાગ્યાના અરસામાં મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર, જ્યાં હાલમાં રોડ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે, તેની સાથોસાથ ગટરના પાણીનો નિકાલ થાય તેના માટેની કામગીરી ચાલુ હોય ખાડો ખોદવામાં આવ્યો હતો અને ત્યાંથી બાઇક ચાલક પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે તે ગટર માટે ખોદવામાં આવેલ ખાડામાં બાઇક સહિત ખાબક્યો હતો। જો કે સદનસીબે અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનિનો બનાવ બન્યો નથી, પરંતુ આવી રીતે ખોદેલા ખાડા કે પછી ખુલ્લી પડેલી ગટરના કારણે જો કોઈ પણ જગ્યાએ જીવલેણ અકસ્માત સર્જાય તો તેના માટે કોણ, મનપાના અધિકારી જવાબદાર ગણાશે કે પછી કોન્ટ્રાક્ટર જવાબદાર ગણાશે, તે અત્યારથી જ નક્કી કરવાની જરૂર છે। કારણ કે જ્યારે કોઈ ગંભીર ઘટનાઓ બને ત્યારે સરકાર દ્વારા સીટની રચનાઓ કરવામાં આવે છે અને તપાસના આદેશ કરવામાં આવે છે અને ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવી વાતો કરવામાં આવે છે, પરંતુ ચમરબંધી કોઈથી પકડાતા નથી અને સીટના રિપોર્ટ પછી કોઈને ગંભીર પ્રકારની સજા પડી હોય તેવો આજ સુધી ગુજરાતમાં દાખલો બન્યો નથી। ત્યારે મોરબીમાં કોઈ ગંભીર અકસ્માત ન સર્જાય તે માટે વહેલી તકે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે।